નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। તો આજે આપણે અહીંયા છે મતલબમાં શામળાજીથી આગળ અણસોલ પુલ, મતલબ શામળાજીથી આગળ ઉદયપુર હાઈવે। તો આ રહ્યું મતલબમાં છે અણસોલ પુલ અને અણસોલ નદી। આ તમે જોઈ શકો છો મિત્રો। થોડો વરસાદ આ વખત ચોમાસાની સિઝનમાં ઓછો છે એટલે આટલી બધી નદી આવી નહીં। આ બાજુ છે, આ બાજુ અને એક આ બાજુ છે, પણ આ બધું ઓછું દેખાય। આટલું પાણી આવે છે આ બાજુ। આ છે અણસોલ નદી। રતનપુર આ બાજુ છે, પેલું ટાવર દેખાય એ આ જે પેલા સફેદ સફેદ જે ટાવર છે, ટાવરથી આગળ જે બિલ્ડિંગ દેખાય એ બાજુ રતનપુર બોર્ડર આવી ગઈ। મતલબ આપણી શામળાજી રતનપુર બોર્ડર આ જગ્યા પર છે। તો ચાલુ રાખજો, તમને બતાવું, વિડીયો બને રહેજો। અણસોલ પુલનો મિત્રો નજારો તમે જોઈ શકો છો। અણસોલ શામળાજી આ બાજુ શામળાજી ડેમ આ બાજુ આવ્યો, મેસો સરોવર આ બાજુ। અણસોલ પુલનો નજારો આ મતલબ આજુબાજુ એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું, લીલોતરી થઈ ગઈ। આ તમે જોઈ શકો છો, દાખલા તરીકે પુલથી આગળ મતલબ બ્રિજ, આમાં જે આ નદીનો પુલ બનાવ્યો છે એનાથી આગળ એક આ બ્રિજ આવશે। આ બ્રિજ આપણે સર્વિસ રોડ પર આવી ગયા। બ્રિજ છે, બ્રિજ આ અહીંથી બોર્ડર કેટલા મતલબ રતનપુર બોર્ડર 200 એટલે લગભગ 300 મીટર દૂર રહે અહીંથી। આ બ્રિજથી આગળ સીધા આવે એટલે રતનપુર બોર્ડર આવી ગઈ। ગુજરાત અને રાજસ્થાનની સરહદ રતનપુર બોર્ડર। અણસોલ ગામ કહેવાય। સરસ મજાનું તમે બતાવો વાતાવરણ। કુદરતી સૌંદર્યતા, વરસાદના કારણે બધા ડુંગરા લીલોતરી થઈ ગઈ છે। સરસ મજાનું વાતાવરણ। જો વરસાદ હોય અને આ નદી નાળા મતલબ જે ઉપરથી ડુંગરોથી પાણી આવે આ નાળામાં જતું હોય તો એકદમ સરસ મજાનું દ્રશ્ય, મતલબ કુદરતી દ્રશ્ય જોવા મળે। વરસાદ ઓછો છે એટલે આ વખત પાણી પણ આ નાળામાં જતું નહીં એટલે ઓછું છે। યુટ્યુબનો નજારો તમે નિહાળી શકો છો। તમે આપણા વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર અને કોમેન્ટ કરી દેજો એટલે પણ આપણો વિડીયો ક્યાંથી જોવાય છે। એવી આ ઊંચા ડુંગર છે। આ ઢાળ તમે જુઓ, એકદમ ઢાળથી જોઈ શકો મિત્રો, એવી ઢાળ છે। બને રહેજો વિડીયોમાં। અણસોલથી આ મતલબ એક ગામડા એરિયા આવી ગયો, જગાપુર કરીને ગામ છે અહીંયા। ગુજરાત અને રાજસ્થાનનું મતલબ લાસ્ટ ગુજરાત રાજસ્થાનનું પહેલું અહીંથી ચાલુ થાય ગામ અને ગુજરાતનું છેલ્લું ગામ। જગાપુર એ આવે છે રાજસ્થાનમાં અને ગલપુર કરીને આવે છે ગુજરાતમાં।
સપાટ હતું. ત્યાં જે પહેલાં બ્રિજ હતી એનો આ પાટો. તો મિત્રો ચલો મળીએ નવા વિડીયો. ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ